તાપીની અંદર આજે આમ આદમી પાર્ટીની મહાકિસાન પંચાયત છે અને હવે ક્યાંક ને ક્યાંક આ મામલે ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવા તાપી પહોંચ્યા છે અને ખાસ કરીને ત્યાં લોકોને મળ્યા હતા અને બાદ ચૈતર વસાવાએ શું કહ્યું છે આજે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે। એવામાં આમ આદમી પાર્ટી દ્વારા અવારનવાર ખેડૂતોના મુદ્દે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવતા હોય છે। ત્યારે હવે જ્યારે તાપીની અંદર આજે આમ આદમી પાર્ટીની મહાકિસાન પંચાયત છે એને જ લઈને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા તાપી પહોંચ્યા હતા, લોકોની સાથે વાતચીત કરી હતી। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। मुन्ना तुम्हारे सपने को मंजिल तक पहुंचाएंगे, जीतेंगे। जय भील प्रदेश, जय भील प्रदेश। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आदिवासी से आदिवासी से आदिवासी से एक फोटो काढ दे जाने कृष्णा। जय आदिवासी, जय जोहार, जय जोहार। आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद। हमारे हमारे આજે ખેડૂતોની મહાપંચાયત ગુણસદા મેદાન સોનગઢ ખાતે રાખ્યું છે। ત્યારે અમે આ રૂટ પરથી જવાના હતા અને કુકરમુંડાના આગેવાનોએ, આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનોએ બધાએ આગ્રહ રાખ્યો કે કુકરમુંડામાં અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ। અને અમે કુકરમુંડામાં આવ્યા ત્યારે કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર બધા જ આગેવાનો, બધા જ લોકો ભેગા થઈને આ વિસ્તારના વડીલો, આગેવાનો, યુવાનો અને બહેનોએ પણ રસ્તામાં ઘણું સ્વાગત કર્યું છે। ત્યારે કુકરમુંડા તાલુકાના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, માતા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સામાજિક સંગઠનોના પદાધિકારીઓ પણ અહીંયા બધા ઉપસ્થિત છે। ત્યારે સામાજિક સંગઠનોના પદાધિકારીઓનો પણ આભાર માનું છું, સરપંચશ્રીઓનો પણ આભાર માનું છું અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારની આપણી એકતા બની રહે અને આપણી જળ, જંગલ, જમીન અને ખનિજો પરના પ્રાવધાનો બની રહે, સંવિધાનિક લડત આગળ વધતી જાય, જનજાગૃતિની લડત આગળ વધતી જાય અને આ વૈચારિક લડતમાં તમામ યુવાનો, વડીલોના બધાના સહયોગથી, માર્ગદર્શનથી આપણે બધા સૌ આગળ વધતા રહીએ। આ જ વિનંતી સાથે આજે આપ સૌએ મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય આદિવાસી। आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे। आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद। હવે રેલી
એટલે જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા છે, લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે અત્યારે હાલ ખેડૂતોના મુદ્દા ગુજરાતમાં ચાલી રહ્યા છે તે લોકોને પૂરતા ભાવ નથી મળતા, તે બાદની જો વાત કરવામાં આવે તો ખેડૂતોના માટે રાહત સહાય પેકેજ તો જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એ પૈસા ખેડૂતના ખાતામાં ક્યારે પહોંચશે તે પણ એક સૌથી અગત્યનો સવાલ છે। અને આ જ સમગ્ર મામલે આજે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા બાદ ઈસુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, રાજુ સોલંકી, આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો દ્વારા આપની કિસાન મહાપંચાયત છે તે કરવામાં આવવાની છે। અને ખાસ કરીને આજે મહાપંચાયત છે તે તાપીની અંદર કરવામાં આવવાની છે અને તાપી એ કોંગ્રેસનો ગઢ ગણાય છે, એટલે ખાસ કરીને આજે પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ઘણા બધા લોકો પણ ક્યાંક આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા દ્વારા કોંગ્રેસની અંદર ગાબડું પાડવામાં આવી રહ્યું છે। એવામાં હવે જ્યારે તાપીમાં તેઓ પહોંચી ગયા છે, લોકોની સાથે વાતચીત કરી દીધી છે, એટલે ખાસ કરીને હવે આજે પણ તાપીની અંદર પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।